નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. રમત ગમત એના ગ્રાઉન્ડ આજના સમયમાં તમે ઈચ્છા ધરાવતા હશો ને રમવાની, તો બોક્સ ક્રિકેટ તમારે શોધવું પડે છે. એ પરિસ્થિતિ છે, આપણે સૌ જાણીએ છીએ. અલગ અલગ સિટીઝમાં વગેરેમાં લોકો પોતાની ઈચ્છા એ નાનકડા બોક્સમાં પૂરી કરતા હોય છે. બહુ લકી હશે એ જગ્યા, બહુ લકી હશે ત્યાંના લોકો, જે લોકો પાસે આવું કોઈ ગ્રાઉન્ડ હશે, કોઈ ગ્રામ પાસે. લગભગ 32 હેક્ટરની આ જગ્યા છે. અહીં આપ જોવો છો ને, અલગ અલગ જગ્યાએ લોકો ક્રિકેટ રમવા માટેની આ જગ્યા છે. પિચ પણ તમે જોઈ શકો છો ને મારી પાછળ જે જોવો છો ને આ બાળકોને, મિત્રોને, આ બધા અહીં રમે છે ને અમુક આમના કરતાં પણ વધારે પ્રજા છે તે અહીંયા હાજર નથી. હવે ખુશ તો થઈ ગયા બધા કે અતુલ ગ્રામ પંચાયતમાં આવું એક સરસ મજાનું ગ્રાઉન્ડ છે, જ્યાં કે બાળકો રમી શકે, યુવાનો રમી શકે, પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે. આજે ટેનિસ ક્રિકેટથી લઈને દરેક રીતની સુવિધાઓ ઉપલબ્ધ છે, ચાન્સીસ છે લોકો પાસે. પરંતુ એ ચાન્સ હોવા છતાં જ્યારે પ્રેક્ટિસ કરવાની કે રમવાની જગ્યા ના હોય, હોવા છતાં નથી એમ કરી દેવામાં આવે તો એક ક્યારે કોઈ મોટી કંપની આસપાસ આપણે આવે ને તો આપણે ખુશ થઈ જઈએ, ભાઈ નોકરી મળશે, પૈસા આવશે ઘરમાં. થાય પણ ખરું, લોકોને નોકરી મળે, પૈસા પણ આવે ઘરમાં. પરંતુ ધીરે 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 એ કંપની આસપાસની જગ્યા ગળવા લાગી જાય તો આગળ મુદ્દો આવ્યો હતો ને કે અતુલ કંપનીએ ગૌચરની જગ્યામાં ગેટ બનાવ્યો, ઘણી જગ્યાએ મુદ્દો આવ્યો હતો. હવે મિત્રો એવી વાત આવી રહી છે કે આ જે ગ્રાઉન્ડ મેં તમને બતાવ્યું, એ ગ્રાઉન્ડ પર અતુલ કંપની ગળી ગઈ છે એવું વાત આવી રહી છે સૂત્રો થકી જે વાત આવે છે તે હું તમને જણાવું છું કે આ જે ગ્રાઉન્ડ છે એની માટે ગ્રામ પંચાયત અતુલમાં અમુક સભ્યોએ અમુક ચર્ચા વિચારણા કરી હતી, અમુક માંગ મૂકી હતી કે ભાઈ અહીં તળાવ બની શકે છે, અહીં રમતગમત માટે. આ જે મિત્રો અહીં ઊભા છે એમના જેવા બીજા જે મિત્રો આ ગ્રામ પંચાયતમાં રહેતા હશે, આસપાસના એરિયામાં રહેતા હશે, સાઉથ ગુજરાતમાં ક્રિકેટનું કલ્ચર કેવું છે આપણે સૌ જાણીએ છીએ. એવી માંગ મૂકવામાં આવી હતી કે આ ચર્ચા વિચારણા કરે, આપણે સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી લઈને અહીં વિકાસ કરીએ, તળાવ બનાવીએ, રમતગમતની સુવિધા ઊભી કરીએ, એવી માંગો થઈ હતી. તે પહેલાં એ બાબતની જ માહિતી કાઢવા માટે આજે કાગળ તમે જોવો છો, આમાં સર્વે નંબર જે 159 બતાવવામાં આવે છે એ કાઢવામાં આવેલું હતું કે ભાઈ આ સરકારી પડતર જગ્યા હોય તો આપણે આવું કંઈક વિકાસ કરી શકાય. ત્યારબાદ અતુલ ગ્રામ પંચાયતમાં અમુક સભ્યો દ્વારા આ ઠરાવ મૂકવામાં આવ્યો, સર્વાનુમતે એ પાસ થયો. એ ઠરાવ બાદ હવે આજે આવે છે તારીખ 2026, વર્ષ આવી ગયું છે. હવે એમ ખબર પડે છે કે ભાઈ આ જગ્યા તો અતુલ કંપનીના નામે ચડી ગઈ છે. કોણે કર્યું, કેવી રીતના કર્યું, રામ જ જાણે. પરંતુ હાલની તારીખમાં એવી માહિતી મળી રહી છે કે આ જે જગ્યા છે, જે જોઈને આપણે ખુશ થઈ રહ્યા હતા અત્યાર સુધીના વિડીયોમાં કે હવે તો ગ્રાઉન્ડ છે જ નહીં, આ લોકો પાસે છે, આ બધા લકી છે, પરંતુ એ ગ્રાઉન્ડ પર અતુલ કંપની ગળી ગયો એવી વાત આવી રહી છે. ભાઈ શું છે આખી માહિતી જાણવાનો પ્રયત્ન કરીશું અમુક મિત્રો પાસેથી. ભાઈ આપનું નામ જાણી શકું? નમસ્કાર, વિજય. વિજયભાઈ, જે માહિતી મેં દર્શકોને આપી, શું એમાં કંઈ ખોટું હતું? ના, સાચી હકીકત છે. હવે તમે તો આ જ ગ્રામના વાસી છો, આ બધા મિત્રો જેટલા ઉભા, ભાઈ તમે બધા અહીંયાના જ છો? ઓકે, દર્શકોને બતાવજો, જણાવજો શું છે આખી વિગત અને શું થયું ખોટું, જે બાબતે તમે અમારો સંપર્ક કર્યો. મિત્રો, જ્યાં આપણે ઊભા છીએ આ સર્વે નંબર 159 છે. સરકારી રેકોર્ડ હિસાબથી આ અતુલ ગ્રામ પંચાયતમાં 218 નંબર ખાતા નંબરમાં સર્વે નંબર છે 159. આ સરકારી કાગળે બોલે છે કે આ ગ્રામ પંચાયત અતુલની જગ્યા છે. એની સાથે સાથે અમારી અતુલ ગ્રામ પંચાયતે ઠરાવ પણ પસાર કર્યો છે કે ગામના વિકાસ માટે, રમતગમત માટે, તળાવ માટે, બ્યુટિફિકેશન માટે. હવે અચાનક અમને ખબર પડી કે આ ગ્રામ પંચાયત આટલું સરસ કામ કરી રહ્યા છે, વ્યક્તિઓ સરસ કામ કરી રહ્યા છે. અમને 2025ના એન્ડ 26માં સ્ટાર્ટિંગમાં ખબર પડી કે આ તો કોઈ સંસ્થા અતુલ લિમિટેડ કંપની નામ પર થઈ ગઈ. જ્યારે અમે પૂછવામાં આવ્યું ગ્રામ પંચાયત બોડીને કે આ કેવી હતી, ગ્રામ પંચાયતના સભ્ય કીધું આની કોશો અમને જાણ નથી. ને એ લોકો એમ કહે છે કે જે બી નકલ આવી છે સરકારના દફતરથી, કોઈ સભ્યને જાણ નથી. એ લોકોએ એનો રિવર્સ જે છે કહેવાય રિવર્સ અરજી પણ કરી છે, બધા સભ્યોમાં સાઇન બી કરી છે 3 થી 4 સભ્યોએ કે આ તુમાર નકલ 1470 જે નોંધણીમાં લખાયું છે તુમાર, એની અમે સભ્યોને જાણ નથી. તો અમારે એ જ પૂછવું છે કે અમારા પર સરકાર પર કાગળ છે, ગ્રામસભા એ સર્વસભા સુપ્રીમ કોર્ટ કહે છે. આજે હાલમાં જે આપણા ભવિષ્યની યુવાધન, જે ક્રિકેટ પ્રેમીઓ આજે દેશ માટે રમવા માંગે છે, એ લોકો પણ ગ્રાઉન્ડ જતું હશે તો કેવી રીતે થઈ શકશે? આ જ અમારો પ્રશ્ન છે. મિત્રો,
જે ભાઈએ કીધું આપણે સાંભળ્યું. સંસાધનો કુદરતી હોવા છે ને એ તો સારી વાત કહેવાય, પરંતુ એ સંસાધનો ત્યાંના સ્થાનિકોના હોય છે. કોઈ એક કંપની આવીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ બેસી જાય અને પછી મન ફાવે એમ ગળે જ રાખે, પેટ જ ના ભરાય, એ તો ના ચાલે ને. આ સંસાધનો આ નગરના આ ગ્રામના બાળકોના છે, યુવાનોના છે, અને આમના પછી જે પેઢી આવશે એ લોકો માટે પણ છે. આ કંઈ આપણે છીએ એટલે આપણે વાપરીને પતાવી નાખવાનું, આવનાર પેઢીનું ભગવાન ભરોસે છોડી દેવાનું, એ ના ચાલે. એક 8 કલાકની 12 કલાકની નોકરી આપીને તમે આવી રીતના જગ્યાઓ પડાવો ને એ ખોટું કહેવાય. આપને આજે માહિતી મળી કે અતુલ કંપનીના નામે આ જગ્યા થઈ ગઈ છે, ક્યારે મળી ને કેવી રીતના મળી? અમે લગભગ જ્યારે ગ્રામજનો દ્વારા વાત થવામાં આવી કે આ અચાનક તમે રાઈટ સાઈડ જોઈ શકશો એક કેબિન બંધાઈ, પછી અહીંયા કંઈક સિમેન્ટ કોન્ક્રીટ થયા, તો ગ્રામજનો અંદર ભયમાં આલો કે અચાનક આ ગ્રામ પંચાયત જગામાં આ કેબિન કેવી રીતના આવી ગઈ. તો બધાએ શોધવાનું એ ચાલુ કર્યું આ કેમ. તો બધા જે જાગૃત આત્માઓ છે, જે બધે મારી પાછળ બેઠેલા એ લોકો કીધું ને બોલાવે, કમિટી ડિસાઇડ કરી કે આ કેવી થયું, આની તપાસ કરવામાં આવે. તપાસ કરવામાં ખબર પડી કે આ વસ્તુ ગ્રામ પંચાયતથી અતુલભાઈ નામ પર થઈ ગઈ છે. જ્યારે અમે પ્રશ્ન પૂછ્યો એમને કે કેવી થઈ ગઈ, તો એ લોકો કે અમારે જાણ નથી. વિક્રમભાઈ સરપંચને પૂછ્યું, એમ કે અમને ખબર નથી, જાણ નથી. દશરથભાઈ દેસાઈ એમ કે અમને ખબર નથી, જાણ નથી. આ તો કોઈ બી બધા ગોળ ગોળ ફરાવે છે. આજે અમારું ભવિષ્ય, ભારત દેશનું ભવિષ્ય, યુવા શક્તિ છે, એ પ્રશ્ન પૂછે છે, એનો અધિકાર છે કે અમે જાણવું છે, કોઈ ખબર નથી. અને અમારા અતુલ ગામમાં માત્ર એક જ આ જમીન બચી છે. ભૂતકાળમાં કોઈ કહે છે ગૌચર જમીન છે, ભૂતકાળમાં એમ પણ કહે છે આ કંઈ સરકારી પડતર જમીન છે, પણ કોઈ સંસ્થા પણ નથી છે. આપણું ગમે તેમ કરીને સરકારી જમીનમાં કંઈ ને કંઈ આવશે. આજે બી પ્રશ્ન એ જ છે કે આજે આ છોકરાઓનું ભવિષ્યને યુવા માટે શું કરી શકાય. ગ્રામ સભા કે પંચાયતે જ્યાં સુધી આ જગ્યા ના આપી હોય, મિલકત તો ગ્રામની જ છે. સરકારી જો જગ્યા બોલતી હોય તો ગ્રામ પંચાયતની મિલકત થઈ. ગ્રામ પંચાયત થકી જ અતુલને મળવાની, અતુલ કંપનીને મળવાની, તો એ થઈ ગયું ને કોઈને ખબર જ નથી, એ તો કેવી રીતના શક્ય? તમને શું લાગે છે કે આમાં કોની સાંઠગાંઠ છે? આમાં જેવી રીતના તપાસ કરવામાં આવે છે, જે સભ્યો સાઇન કરી છે એ લોકો એમ કહે છે જે સભ્યોએ જ્યાંથી કોપી આવી હતી, જે જાણકારી મળી, તો એ બધા સભ્યો સાઇન કરીને પાછી જ્યાંથી અરજી આવી હતી નકલ, એ બધાને લખ્યું કે અમને આ વસ્તુની જાણ નથી. એ લોકો સ્પષ્ટ રીતે ગાંધીનગર મામલતદાર ગ્રામ્ય, કલેક્ટર કચેરી અને DLR એ લોકો એ લખેલી છે કે અમને જાણ નથી. તુમાર કોપી જે છે 1470, જે તપાસ કરતા અમને જાણ મળી કે આવું કંઈ આવ્યું છે. અહીંયા તલાટી છે એમને પણ જાણ નથી, કોઈને ખબર નથી. અને કોઈ બી વસ્તુ એઝ પર ધ નિયમ હિસાબથી કોઈ બી કાગળ આવે તો એને સામાન્ય સભામાં ઓપન કરવામાં આવે, સામે સામે ડિસ્કસ કરવામાં આવે. આજે વર્તમાનમાં કોઈ આના પર સામાન્ય સભા થઈ પણ નથી. આમાં કોઈ એવી શક્યતા ખરી કે ભાઈ ખોટી સાઇન થઈ હોય, કોઈ બીજા વ્યક્તિએ દુરુપયોગ કર્યો હોય? હાલમાં જે મુદ્દો જે છે, કાગળ જે આવ્યા છે, એમાં મેઇન જે કાગળ છે આપણી સુપ્રીમ કોર્ટ એમ કહે છે ગ્રામ સભા સર્વસભા, અને ગ્રામ સભા હિસાબથી અહીંયા પર લખ્યું છે કે સર્વાનુમતે મંજૂર થયો છે. આ એક કાગળ છે આપણો ગ્રામ સભાનો. બીજો કાગળ છે સપોર્ટિંગ આપણો આ, એ પ્રમાણે આપણું છે આ વસ્તુ થઈ શકે. બીજી વસ્તુ છે જે સૂત્રો દ્વારા જાણકારી મળવામાં આવી, એ કાગળ એવી બી મળી છે તપાસમાં, એ કાગળ અતુલ લિમિટેડ કંપની નામ પર અતુલ કંપની તરફથી લખવામાં આવ્યું છે, ગ્રામ પંચાયત તરફથી જે રિસીવ થયું છે, એ રિસીવની સાઇન બધા સભ્યો ના પાડી છે કે બધા તે વખતે તલાટીઓ બી ના પડી છે, આમાં સાઇન નથી. જે જિલ્લાના અધિકારીઓ છે, મોટા અધિકારીઓ, એણે જે તલાટીની CL રિપોર્ટ હતી એનાથી એ લોકો જાંચ કરાવી, એ લોકો લખવા બી તૈયાર છે કે આ જે કાગળ પર જે સાઇન છે અમારે કોઈ બી નથી. તો પ્રશ્ન પાછો સેવ ગ્રાઉન્ડ ટીમ પૂછે છે, અગર ગ્રામ પંચાયતને નથી ખબર કે રિસીવ કોપી કોનો છે, એમાં સિક્કો બી તો આ બહુ મોટો ફ્રોડની આશા છે. કોણે કર્યું, કેવી રીતે કર્યું, એ તપાસનો વિષય છે. તો મિત્રો, જેમ આપ સાંભળી રહ્યા હતા, કહેતા બી દીવાના ને સુનતા બી દીવાના. આ આવડી મોટી જગ્યા, ગ્રામની જગ્યા, એક કંપનીને નામે થઈ ગઈ. ચૂંટાયેલા સભ્યોથી લઈને અંદર કામ કરતા કર્મચારીઓથી લઈને કોઈને કંઈ ખબર જ નથી. આ સેવ ગ્રાઉન્ડ ટીમના સભ્યો અહીં ઉભેલા છે, મિત્ર પણ છે એમની સાથે. આ બધા બાળકો જે અહીંયા રમેલા યુવકો છે એ બધા રહ્યા. જે મેં વાત કરી મિત્રો, રમવા માટે જગ્યા જ નથી, બોક્સ ક્રિકેટનો સહારો લેવામાં આવે છે, વિડીયો ગેમમાં બાળકો પડી રહી છે, એ જ થઈ રાખે છે. એનું કારણ શું ખબર હે? આપણે ખાલી કે મોબાઈલનો યુગ કારણ છે, ના, કારણ છે ભ્રષ્ટાચારીઓ. જે ભ્રષ્ટાચારીઓ આવા સારા સારા ગ્રાઉન્ડો ખાઈ જાય છે ને, મજબૂરીમાં બાળકોએ મોબાઈલમાં ક્રિકેટ રમવું પડે છે, ફૂટબોલ રમવું પડે છે. તમે જ્યારે સુવિધા રાખશો ને તો લોકોને એ સુવિધા મળશે. તમે સુવિધાને પતાવી નાખશો તો ભાઈ ક્યાં જવાનું કોઈ રમવા?
એક આ ગ્રાઉન્ડ હતું ને એને તો કમસે કમ રહેવા દો. આમના પછી એ બીજા આવશે ને એમના પછી બીજા એ આવશે. તમે તમારા ગજવા ભરીને જતા રહેશો. એ લોકોના ભવિષ્યનું પણ થોડું વિચારો. પૈસા જ બધું નથી હોતું. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.